જીપીએસસી દ્વારા એસટીઆઈ રાજ્યવેરા નિરીક્ષક સ્પેશિયલ દિવ્યાંગ ભરતી જે છે થઈ, જેનું પેપર 6/4/2025ના દિવસે થયું અને આજે આપણે ઇકોનોમીના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભારતમાં આર્થિક સુધારા વિશે નીચેના વાક્યો ધ્યાનમાં લો અને કયા સાચા છે એવું કહેવાનું છે. જ્યારે પણ જે છે આર્થિક સુધારા આવું લખ્યું એટલે આપણે હંમેશા 1991ની વાત કરવાની. પહેલું તો છે કે સમગ્રલક્ષી સ્થિરતા એટલે કે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો અને બીજું છે માળખાકીય સુધારાનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો. પહેલી વસ્તુ, જ્યારે પણ ઇકોનોમી જે છે કોઈ પણ દેશની જે છે ખસ્તા થાય, ખરાબ હાલત થાય, એનો સીધો મતલબ છે કે ત્યાં માંગ જે છે બિલકુલ ઘટે. ઓવરઓલ જે છે વસ્તુની ડિમાન્ડ ઘટે એના કારણે શું થાય કે વસ્તુ જે છે જે ઉત્પાદકો હોય એમને પોતાના ધંધા રોજગાર બંધ કરવા પડે. તો મારે ફરીથી જે છે આખી સિસ્ટમ ચાલુ કરવી હોય તો શું કરવું પડે? ઓવરઓલ ઇકોનોમી અંદર જે છે માંગને જે છે વધારવી પડે. તો કોઈને કોઈ રીતે જે છે ડિમાન્ડ જે છે વધારવી પડે. તો એટલા માટે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો નહીં પરંતુ માંગ વધારવાનું હોય. અને બીજું છે કે માળખાકીય સુધારાનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનું હોય, માંગને રેગ્યુલેશન કરવું ના, માંગને તો આપણે વધારવાની છે. એટલા માટે અહીંયા આપેલો જે છે બંનેમાંથી એક પણ વિકલ્પ સાચો નથી. પહેલું પણ ખોટું છે અને બીજું પણ ખોટું છે. અહીંયા જે છે માંગ વધારવાની આવે અને અત્યાર સુધી આપણે માંગને કોઈને પ્રકારે રેગ્યુલેટ કરતા, એ રેગ્યુલેશન હટાવવાની વાત છે અને ક્યાંક ને ક્યાંક આપણે ઉદારવાદી તરફ જવું છે. એમએસએમઈનું સરસ ક્વેશ્ચન છે કે ભારતમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એમએસએમઈ સ્થાનિક અને વિદેશની બજારમાં વિવિધ પ્રકારની વસ્તુ સેવાનું વેચાણ કરે છે. એમએસએમઈ પાસે ગ્રામીણ અને પછાત વિસ્તારના ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસંતુલન ઘટાડવાની ક્ષમતા છે. એવું કહેવાય છે કે આજકાલ ભારતની અંદર એમએસએમઈ જે છે બહુ ચર્ચામાં છે. એમએસએમઈ આપણા માટે બહુ જ મહત્વના છે. તો એમએસએમઈ જે એટલે કે એવી કંપનીઓ જે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ જે છે ઉદ્યોગો છે અને આવા ઉદ્યોગો સ્થાનિક અને વિદેશી બજારમાં વિવિધ પ્રકારની વસ્તુ સેવાનું વેચાણ કરે છે. ઓબ્વિયસલી બિલકુલ સાચું છે. અને બીજું કે એમએસએમઈ જે છે મોટાભાગની એમએસએમઈ જે છે ગ્રામ્ય વિસ્તારોમાં છે અથવા તો બ્લોક લેવલ એટલે કે તાલુકા લેવલ પર છે કે જે ક્યાંક ને ક્યાંક જે છે આ ટિયર 3 ટિયર જે છે 4 સિટીની અંદર છે કે જે ખરેખર જે ઔદ્યોગિકરણના પ્રોત્સાહનને આપીને પ્રાદેશિક જે અસંતુલન છે કે ભાઈ શહેરોમાં જે છે વધારે પૈસા છે, ગામડામાં ઓછા છે, તો ક્યાંક ને ક્યાંક બેલેન્સ જે છે નથી, એ બેલેન્સ જે અસંતુલન છે એને ઘટાડવાનો પ્રયત્ન કરી શકે. એટલે ઘટાડવાની ક્ષમતા એમએસએમઈમાં છે. એટલે બંને બે વિકલ્પો અહીંયા બિલકુલ સાચા છે. આ તો કોમન સેન્સનો ક્વેશ્ચન છે, ઇકોનોમીનો નથી. અહીંયા તમને જોડકા આપેલા છે અને કયું જોડકું સાચું નથી આવું શોધવાનું છે. પહેલું તો છે ભારતમાલા પરિયોજના, જે સડક અને રોડ પરિવહન માટે છે. તો ભારતમાલા તો આપણે જાણીએ જ છે, તો બિલકુલ સાચું છે. પછી વાત કરીએ ઉડાન યોજના. તો ઉડાન જે છે નાગરિક ઉડ્ડયન માટે છે. ઉડે દેશ કા હર ઉડે દેશ કા આમ નાગરિક, તો બધા નાગરિકોને ઉડાવવાના છે. એટલે એ જે આપણી ઉડ્ડયન યોજના નાગરિક ઉડ્ડયન માટે છે. હવે આપણી પાસે બે જે છે ઓપ્શન છે. તો મિશન જે છે 41 કે રેલવે પરિવહન માટે છે, બિલકુલ સાચું છે કે જ્યાં જે ઈંધણનો ખર્ચો જે છે ઘટાડવાનો છે. અને અહીંયા જે પ્રોજેક્ટ ઉન્નતિ છે એ ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલું નથી. પ્રોજેક્ટ ઉન્નતિમાં જે છે બે ઓપ્શન હોઈ શકે. જો પ્રોજેક્ટ ઉન્નતિની વાત કરીએ તો જે મનરેગા હેઠળ આવતા જે બેનિફિશિયરીઓ છે એમને સ્કિલ આપવા માટેનો એક પ્રોજેક્ટ છે અને સાથે સાથે જે છે એક બીજી ઉન્નતિ સ્કીમ પણ છે કે જે ક્યાંક ને ક્યાંક જે છે એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે છે. આપણા નોર્થ ઈસ્ટ રિજિયનની અંદર, ઉત્તર પૂર્વ રાજ્યોની અંદર ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયમેન્ટ માટેની પણ સ્કીમ છે. તો જો આપણે ઉન્નતિ પ્રોજેક્ટની વાત કરીએ તો મનરેગા હેઠળ જે છે એમ્પ્લોયમેન્ટ એમને જે છે સ્કિલ આપવા માટેની યોજના છે. બાકી જે મિશન 41 કે છે એ રેલવે મિનિસ્ટ્રીની યોજના છે કે જેની અંદર 10 વર્ષમાં 41,000 કરોડ રૂપિયા જે છે એ એનર્જી પાછળ જે ખર્ચો થાય છે ઘટાડવાનો છે. કઈ રીતે ઘટાડીશું? તો આપણે જે છે ઇલેક્ટ્રિક ટેક્સન કરીશું અને એનર્જી એફિશિયન્ટ જે છે મેજર અપનાવીશું. આવી રીતે એનર્જીનો ખર્ચો ઘટાડીશું. આ સરસ ક્વેશ્ચન છે કે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે જે છે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે અને તમારે કઈ સાચી છે એવું કહેવાનું છે. ટેલિકોમ કનેક્શનની વાત કરીએ આપણે, ટેલિફોન કનેક્શનની દ્રષ્ટિએ ભારતીય ટેલિકોમ નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું છે. અહીંયા ટેલિફોનનો મતલબ જે મોબાઈલ છે એને જ સમજવાનું છે આપણે. તો આપણે જે છે વિશ્વમાં સૌથી પહેલા નંબર પર છીએ? ના, આપણે જે છે સેકન્ડ લાર્જેસ્ટ છીએ. બરાબર? તો સેકન્ડ લાર્જેસ્ટ છીએ એટલે આ પહેલું વાક્ય ખોટું છે. અને બીજું કે ભારતમાં જેટલી ટેલિફોનની કંપનીઓ છે એમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારે છે કે જાહેરનો વધારે છે? તો આપણે જાણીએ છીએ કે આપણા સરકારી જે છે ને ક્ષેત્રની હાલત તો કેટલી ખરાબ છે. અહીંયા તો ખાનગી કંપનીઓનો હિસ્સો વધારે છે. એટલા માટે ખાનગી ક્ષેત્રનો હિસ્સો જાહેર ક્ષેત્ર કરતાં વધારે છે, એ બિલકુલ સાચું છે. એટલે આપણું વાક્ય બીજું સાચું છે, પહેલું ખોટું છે.
આપણે વિશ્વમાં સૌથી મોટું નહીં પરંતુ સેકન્ડ લાર્જેસ્ટ છીએ. પહેલું કોણ હશે તમને બધાને ખબર છે, ધારી પણ શકો તમે. તો અહીંયા ફક્ત 2 જે છે તમારો આન્સર આવશે. નીચેનામાંથી કયો ભારતમાં ગ્રામીણ ધિરાણનો બિન સંસ્થાકીય સ્ત્રોત છે? સંસ્થાકીયનો મતલબ જે છે કે જે કોઈ આપણે સ્ટ્રક્ચર બનાવ્યું હોય પણ એ સ્ટ્રક્ચરની બહાર પણ તમને ખબર છે ગામડામાં જે છે કોઈને કોઈ જગ્યાએ લોન મળે, માસ્તર હોય તો લોન આપી દે, કોઈ જે છે નાણાં ધીરનાર હોય તો લોન આપી દે. તો બિન સંસ્થાકીય કહેવાશે આ બધાને. તો સહકારી મંડળીઓ તો સંસ્થા છે, વેપારી બેંકો સંસ્થા છે, ગ્રામીણ બેંકો પણ સંસ્થા છે, પરંતુ જે નાણાં ધીરનાર હશે અમુક જે છે લોકો હશે, બરાબર, જમીનદારો હશે, તો શિક્ષકો હશે, આ બધા લોકો જે છે નાણાં વેચવાનું કામ કરે, ધિરાણ આપવાનું કામ કરે, તો આ બધા બિન સંસ્થાકીય સ્ત્રોત કહેવાશે. અને આનો મુખ્ય પ્રોબ્લેમ શું છે? શોષણ. આમાં જે છે ભારેમાં ભારે જે છે જે વ્યાજખોરો હોય છે, ઊંચું ઊંચું વ્યાજ લેતા હોય છે, અને જે ઘણી વખતે જે છે બરાબર ખેડૂતો માટે પણ સમસ્યા બને છે. તો એટલા માટે સરકારે સંસ્થાકીય માળખા ઊભા કર્યા છે. 1991ના રિફોર્મનો જે છે સરસ ક્વેશ્ચન છે કે 1991 સુધી આયોજન હેઠળ અનુસરવામાં આવેલી આર્થિક નીતિની નીચેનામાંથી કઈ વિશેષતાઓ છે? 1991 સુધી એટલે કે એના પહેલાની વાત કરવામાં આવી છે. શું કીધું છે? ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા માટે જાહેર ક્ષેત્ર પર ભારે નિર્ભરતા હતી. તો આપણે જાણીએ છીએ કે 1991 પહેલા આપણે પીએસયુ પર વધારે ફોકસ હતું, ખાનગી ક્ષેત્ર જે છે એટલું મોટું વિકસિત ન હતું, તો આપણે જાહેર ક્ષેત્ર પર નિર્ભરતા વધારે હતી. બીજું કે ખાનગી ક્ષેત્ર સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું હતું. તો કોને કંપની ખોલવી, કેટલી સાઇઝની થશે કંપની, એનાથી વધારે ના થવી જોઈએ, આ એમઆરટીપી લિમિટ, આ બધું જ હતું. એના કારણે ખાનગી ક્ષેત્ર જે છે પૂરેપૂરું સરકારના કંટ્રોલમાં હતું, તો નિયંત્રિત કરવામાં આવતું, એ પણ સાચું છે. બીજું કે બાહ્ય મોરચે એટલે બહારની આપણી જે છે ઇકોનોમી અંદરની તો ખરું, પણ બહારથી જે છે આયાત અવેજીકરણ અને વિદેશી મૂડીના મર્યાદિત પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આયાત અવેજીકરણનો મતલબ શું? કે ભાઈ દાખલા તરીકે કોઈ વસ્તુ બહારથી આપણે ખરીદતા હોઈએ, આપણે બહારથી જે છે અને ઇમ્પોર્ટ કરીએ છીએ, તો આવી વસ્તુ દેશમાં જ બને એને આયાત અવેજીકરણ કહેવામાં આવે. અને બીજું છે વિદેશી મૂડીનો મર્યાદિત પ્રવાહ. બહારથી જે પૈસા આવતા એને આપણે રેગ્યુલેટ કરતા હતા, ને એટલા માટે બાહ્ય મોરચે આયાત અવેજીકરણ અને વિદેશી મૂડીના મર્યાદિત પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તો આ પણ જે છે બિલકુલ સાચું છે. આપણે આવા પ્રયત્નો કર્યા અને આપણે બહારથી પૈસો ના આવે એના પણ પ્રયત્નો કર્યા, ને એટલા માટે અહીંયા આપેલા 3 બિલકુલ સાચા છે કે 1991 પહેલા આપણી આવી સ્થિતિ હતી. પછી બદલાઈ છે. 1991 પછી આપણે એફડીઆઈને મંજૂરી આપી છે અને ઘણા ક્ષેત્રોની અંદર એફડીઆઈ જે છે મોટા પ્રમાણમાં આવ્યું છે. ક્લિયર? આર્થિક સુધારાનો સરસ ક્વેશ્ચન છે કે ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત જે છે માટે કયું કારણ નહોતું? આપણે આર્થિક સુધારા કેમ કરવા પડે? તો પહેલા તો જે છે આપણા જે જાહેર ક્ષેત્ર પર જે ફોકસ વધારે હતું પીએસયુ પર, એ ખરેખર જે છે એમાં આપણે શું નક્કી કર્યું હતું કે આ તો રોજગારી પણ આપશે, ઉત્પાદન પણ કરશે, નફો પણ કરશે, પણ ક્યાંક ને ક્યાંક જે છે આ ઓબ્જેક્ટિવમાં જે છે જાહેર ક્ષેત્રના એકમો જે છે એ કામ કરી શક્યા નહીં, તેમની નબળી કામગીરી જવાબદાર હતી. બીજું કે ભાઈ આના કારણે ભારતની અંદર જે રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ જે છે વધતી જતી હતી, કેમ કે આપણે બહારથી ઘણું બધું સામાન લાવવો પડતો અને એ ખર્ચો પણ જે છે ઘણો કરવો પડતો. વિદેશી હુડિયામણ ભંડોળમાં જે છે ઘટાડો, આ તો ત્વરિત કારણ હતું કે ભાઈ 7 જ દિવસ ચાલે એટલા પૈસા હતા આપણી પાસે. તો આ 3 કારણો તો આર્થિક સુધારા માટે જવાબદાર હતા, પણ વસ્તી જે છે ઉચ્ચ વૃદ્ધિ દર જવાબદાર નહોતો. બરાબર? આ ઓપ્શન નંબર ડી જે છે એ આર્થિક સુધારા માટે જવાબદાર નહોતું. હા, ભારતની સમસ્યા છે ખરા, પણ એ આર્થિક સુધારા માટે એ જવાબદાર નહોતું. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો સંપૂર્ણ લાભ મેળવવા ભારતે શું કરવું જોઈએ? સૌથી પહેલા તમને ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે ખબર હોવી જોઈએ. કે માનો કે આપણા દેશની વસ્તી છે, આ વસ્તીની અંદર 3 પ્રકારના ગ્રુપ હોઈ શકે. એક તો જે છે બાળકો, બીજા જે છે કામ કરતા લોકો, અને ત્રીજા જે છે ઘરડા લોકો. હવે જે પણ ઇકોનોમીની અંદર જે છે બાળકોની સંખ્યા વધારે હશે અથવા ઘરડા લોકોની સંખ્યા વધારે હશે, એ ઇકોનોમીની અંદર યંગ લોકોની સંખ્યા ઓછી હશે, કામ કરતા લોકોની સંખ્યા ઓછી હશે, તો એ દેશોમાં જે છે જીડીપી જે છે એને સીધી અસર થાય. પણ જે દેશોમાં કામ કરતા લોકોની સંખ્યા વધારે હોય, ઘરડા લોકોની સંખ્યા ઓછી હોય, તો આવા દેશોની અંદર આ વસ્તી વિષયક લાભાંશ કહેવામાં આવે, જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે, કે જ્યાં ટોટલ વસ્તીમાં કામ કરતા લોકોની સંખ્યા વધારે હોય. તો આનો લાભ સીધો ઇકોનોમીને પ્રાપ્ત થાય, કેમ કે કામ કરવાવાળા લોકો વધારે છે, અને કામ કરવાવાળા લોકો જ્યારે વધારે હોય તો આપણે કેવી રીતે ફાયદો લઈ શકીએ? એમને કામ આપીને, એમને કંઈક ને કંઈક જે છે સ્કિલ આપીને. એટલા માટે અહીંયા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને આપણે જે છે આ કામ કરી શકીએ. બીજું કે આપણે લોકોને મફતમાં લાભ આપ્યા જ કરીએ તો કામ નહીં કરે. તો આવી પરિસ્થિતિની અંદર ખાસ ધ્યાન આપવાનું કે ક્યાંક ને ક્યાંક જે છે આપણે એમને કોઈ સ્કિલ આપવી પડશે, અને સ્કિલના આધાર પર એ કંઈક રોજગાર કરશે, ધંધો કરશે, જેથી કરીને ઇકોનોમીને ફાયદો થશે. ક્લિયર છે?
બીજું કે જે દેશોમાં બાળકોની સંખ્યા અત્યારે વધારે છે એ આવનારા સમયમાં જે છે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ પ્રાપ્ત કરશે, પણ જે દેશોમાં હાલમાં ઘરડાઓની સંખ્યા વધારે છે જેમ કે જાપાન, તો એમની ઇકોનોમીને નુકસાન થાય, તો એમણે એવી પોલિસી અપનાવવી પડે જેથી કરીને વધુ બાળકો પેદા થાય અથવા તો વધુ જે છે કામ કરતી ફોર્સ જે છે વિદેશથી પણ જે છે લોકો ત્યાં દેશમાં કામ કરવા આવે, તો આવું પ્રકારની યોજના બનાવવી પડે. ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક વિશે નીચેના વાક્યો તપાસો. હવે આ બે પ્રકારના કોન્સેપ્ટ છે. એક તો જે આપણી બેંકો છે એને પણ આપણે મહત્વની જાહેર કરેલી છે, અને આવી જ રીતે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને પણ જે છે રાષ્ટ્રીય મહત્વની જાહેર કરેલી છે. તો પહેલા તો ડીએસઆઈબી કોને કહેવાય? તો ડીએસઆઈબી નો મતલબ થાય કે આપણા દેશની અંદર જેટલી પણ બેંકો છે, ખાનગી ક્ષેત્રની, જાહેર ક્ષેત્રની, એમાંથી ટોપ 3 બેંકો કે જેની અંદર જે છે પબ્લિકના પૈસા છે અને આ દેશની ઇકોનોમી માટે જે છે બહુ જ મહત્વની બેંકો હોય એને આપણે ડીએસઆઈબી તરીકે જાહેર કરીએ. કોણ જાહેર કરે? આરબીઆઈ જાહેર કરે છે. બીજું કે આની અંદર અત્યારે જો વાત કરીએ તો આપણી 3 બેંકો છે, એસબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ બેંક છે ને એચડીએફસી બેંક છે. તો આ 3 બેંકોને આપણે ડીએસઆઈબી તરીકે જાહેર કરી છે. તો તમને થશે કે ભાઈ ક્રાઇટેરિયા શું? તો ક્રાઇટેરિયા પહેલો તો એ છે કે બેંકો જે છે બહુ મહત્વની હોવી જોઈએ, કે જેની અંદર નાગરિકોના પૈસા પડ્યા છે, આ બેંકો બંધ થઈ જાય તો કહેવાય ને કે ટુ બિગ ટુ ફેલ, એટલે કે જો એવડી મોટી બેંકો છે, જો એ બેંકો જે છે તૂટી પડે તો દેશની ઇકોનોમી પણ તૂટી પડે, એટલા માટે એને આપણે મહત્વની જાહેર કરી છે. અને આમાં જે છે ઓલમોસ્ટ એક બેંકની અંદર જીડીપીના જે છે 2% જેટલી રકમ પડી હોય. 10% તો બહુ થઈ ગયું ને, જીડીપીના 10% એક બેંકમાં, 3 બેંકમાં 30% જીડીપીના, એટલે 10% તો ખોટું છે. 2% જેટલી રકમ પડી હોય તો એને આપણે જે છે મહત્વની બેંક જાહેર કરીએ છીએ, અને એટલા માટે પહેલું અને ત્રીજું સાચું છે, બીજું અહીંયા ખોટું છે. ક્લિયર છે? તો પહેલું અને ત્રીજું સાચું છે. 2% ઓફ જીડીપી આવશે, નહીં કે 10%. એટલે પહેલું અને ત્રીજું અહીંયા સાચું છે. હા, તમારે કમેન્ટ કરવાની છે કે મહત્વની જે છે ઇન્સ્યોરન્સ કંપનીઓ કઈ છે. જેમ આપણી ડીએસઆઈબી છે એ રીતે ડી જે છે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ છે, 3 છે કંપનીઓ, તમારે કમેન્ટ કરવાની છે. ફુગાવો, આના વગર જે છે ઇકોનોમીનું પેપર અધૂરું છે. અને ફુગાવો તમને સરસ મજાથી હંમેશા સમજાવું છું કે ફુગાવાના મતલબ શું થાય ભાઈ? તો ફુગાવાનો મતલબ થાય કે પૈસા ખૂબ હે ને, પૈસા વધારે હોય, મની સપ્લાય જ્યારે વધારે હોય તો એને આપણે ફુગાવો કહીએ છીએ. તો જ્યારે ફુગાવો ખૂબ ઊંચો હોય તો આરબીઆઈ સરકારી જામીનગીરી ખરીદે તેવી શક્યતા છે. હવે વિચારો કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે સરકાર ખરીદે તો સામે શું આપે? પૈસા આપે. અને વિચારો કે પૈસા તો ઓલરેડી વધારે છે ને બીજા પૈસા આવશે તો ફુગાવો ક્યાં પહોંચશે? એટલા માટે જામીનગીરીની ખરીદી ના કરે, ઉલટાનું શું કરે? જામીનગીરી જે છે વેચે, જેથી કરીને જે છે પૈસા એના માર્કેટમાંથી પાછા ખેંચી શકે, તો ત્યારે જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરે. તો પહેલું વાક્ય તો ખોટું થઈ ગયું. બીજું કે રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થતું હોય તો આરબીઆઈ બજારમાં ડોલર વેચે તેવી શક્યતા છે. આને મેં જે છે ઘણીવાર સમજાવ્યું છે કે રૂપી ડોલર સ્વેપ કહેવાય જેને, કે જેની જે છે વધારે જે છે અવમૂલ્યન થાય. અવમૂલ્યન કોનું થાય? કે માનો કે જેની સિઝન ચાલતી હોય ને, માનો કે આપણી ગામડામાં જે છે કેરીની સિઝન છે તો રસ્તા પર કેરીઓ પડી હોય, બરાબર, કોઈ મૂલ્ય નહીં. એવી રીતે જ્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય તો રૂપિયા બજારમાં ઢગલો છે, તો આને આપણે પાછા ખેંચી અને એની સામે ડોલર છોડવા પડે તો જે છે રૂપિયાની જે છે શું કહેવાય ભાઈ? રૂપિયાનો જથ્થો ઓછો થાય તો એની માર્કેટમાં ડિમાન્ડ આવે. અને એટલા માટે શું થાય કે રૂપિયાનું જે છે અવમૂલ્યન થતું હોય તો આરબીઆઈ જે છે ડોલર વેચશે અને એની સામે રૂપિયો ખરીદશે, જેને સ્વેપ ઓપરેશન કહેવાય. તો એ બિલકુલ સાચું છે. અને ત્રીજું છે કે જો યુએસએ અથવા યુરોપિયન યુનિયનમાં વ્યાજ દર ઘટશે તો આરબીઆઈને ડોલર ખરીદવા પ્રેરશે તેવી શક્યતા છે. ઓબ્વિયસલી છે કે ભાઈ યુએસ ને યુરોપિયન યુનિયનમાં ડોલર જે છે વ્યાજ દરો સસ્તા થાય તો ડોલર સસ્તા થશે, જેના કારણે જે છે આરબીઆઈ ડોલર ખરીદશે. તો બીજું અને ત્રીજું અહીંયા સાચું આવશે. કયું સાચું આવશે? બીજું અને ત્રીજું સાચું આવશે. પહેલું ખોટું છે. પહેલું તો જે છે સદંતર ખોટું છે. લખપતિ દીદી, બરાબર, કરોડપતિ ચાચા અને આવા બધી જેટલી પણ સ્કીમો છે, ખરેખર સરકાર જે છે આજકાલ જે પ્રકારની સ્કીમો લાવે છે, સીધા પૈસા આપવાની વાત છે ને, એ બધી સ્કીમો ક્યાંક ને ક્યાંક જે છે ઇકોનોમીને મોટા પાયે નુકસાન કરી રહી છે. પણ ચાલો આ સ્કીમ વિશે વાત કરીએ. તો લખપતિ દીદીનો જે હેતુ શું છે? આનો હેતુ મહિલાઓને વાર્ષિક રૂપિયા 1 લાખથી વધુ કમાણી કરવા સક્ષમ બનાવવાનો છે અને મહિલા લાભાર્થી સ્વસહાય જૂથની સભ્ય હોવી જોઈએ. ચાલો આમાં સીધા પૈસા આપવાની વાત નથી. તો આ જે છે યોજના કેવી છે કે ભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર જે સ્વસહાય જૂથની અંદર કામ કરતી મહિલાઓ છે અને દરેક મહિલા દર વર્ષે 1 લાખ રૂપિયા કમાય, આ પ્રકારની યોજના છે. અને એટલા માટે અહીંયા જે છે હેતુ મહિલાને વાર્ષિક 1 લાખથી વધુ કમાણી કરવી છે અને આ જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે સ્વસહાય જૂથની સભ્ય હોવી જોઈએ. બંને બે વાક્યો જે છે અહીંયા બિલકુલ સાચા છે. બંને બે વાક્યો સાચા છે. લખપતિ દીદી સ્કીમ જે છે સરકારની સ્કીમ છે. આરબીઆઈનો પણ ક્વેશ્ચન હંમેશા જે છે એક્ઝામમાં હોય જ છે ઇકોનોમીમાં. તો આરબીઆઈના શાખ નિયંત્રણ સાધનો તમને આપેલા છે. હવે અહીંયા સાધનો પર જઈએ એના પહેલા તમને ખબર હોય કે આરબીઆઈ જે છે 2 પ્રકારે કામ કરે. એની પાસે 2 પ્રકારના ટૂલ છે.
એક એવા ટૂલ છે જેની અંદર ડાયરેક્ટલી એને રિઝલ્ટ મળે અને સીધું રિઝલ્ટ મળે જેને માપી શકાય. ને એટલા માટે એવા એકમોને આપણે શું કહીએ છીએ? માત્રાત્મક અથવા તો જેને આપણે પરિમાણાત્મક કહીએ છીએ, જે આપણે માપી શકીએ, સીધી વાત, બરાબર, જેને આપણે ક્વોન્ટિટેટિવ કહીએ છીએ. અને બીજા કેવા હોય? ક્વોલિટેટિવ, એટલે કે જેને આપણે ગુણાત્મક કહીએ છીએ. તો જેની અંદર આંકડા આવે એ સીધે સીધું જે છે માત્રાત્મક બને, અને જેની અંદર આંકડા ના આવે અને આદેશો આવે, ઓર્ડરો આવે ને કંઈક એવી બાબતો આવે જેનાથી કોઈક બીજી અસરો આવે, સીધું એને આંકડામાં ના આપી શકીએ, તો એ બધા ગુણાત્મક કહેવાશે. તો પહેલી વસ્તુ તો આરબીઆઈ જ્યારે રેપો રેટની વાત કરે, એ રિવર્સ હોય કે રિવર્સ રેપો રેટ કે રેપો રેટ, પછી એસએલઆર હોય કે પછી સીઆરઆર હોય, આ સીધા બધા આંકડા છે અને આંકડા વધે ઘટે તો સીધી એની અસર આવે. તો બધા જે છે માત્રાત્મક એકમો કહેવાશે, એટલે કે પરિમાણાત્મક એકમો કહેવાશે. બિલકુલ સાચું છે. અને બીજું કે જ્યારે પણ જે છે આરબીઆઈ બેંકોને કહેશે કે તમારે જે છે ને વધારે જે છે વ્યાજ પર લોન નહીં આપવાની, અથવા તો જે છે વધારે જે છે લોન નહીં આપવાની, આવા જે છે ઓર્ડરો પાસ કરે, અથવા તો જે છે કોઈ પણ નૈતિક સમજાવટ કરે કે ભાઈ અત્યારે હાલત ખરાબ છે તો થોડું ધ્યાન રાખજો, આ છે તે છે, એમાં સીધી આંકડાઓની વાત ના હોય. તો એ બધા કેવા એકમો કહેવાશે? ગુણાત્મક એકમો. અને બંનેની જરૂર છે, માત્રાત્મક સાધનોની પણ જરૂર છે અને ગુણાત્મક સાધનોની પણ જરૂર છે. તો બંને બે વિકલ્પો અહીંયા બિલકુલ સાચા છે. ઓપ્શન નંબર સી જે છે 1 અને 2 બંને સાચા છે. બીજા કોઈ એક્ઝામ્પલ તમે આપી શકો માત્રાત્મકમાં અને જે છે ગુણાત્મકમાં? એક એક એક્ઝામ્પલ આપો. પ્રશ્નમાં જે છે જવાબ છુપાયેલો છે. ભારતમાં જે છે 1950-51 થી પાકની પદ્ધતિ અંગે કયું સાચું નથી? અહીંયા લખ્યું છે કે અનાજ હેઠળના કુલ વિસ્તારના ટકા તરીકે ધાન્ય હેઠળનો કુલ વિસ્તાર ઘટ્યો છે. બીજું છે તેલીબિયા હેઠળનો વિસ્તાર ઘટ્યો છે. અનાજ હેઠળના કુલ વિસ્તારના ટકા તરીકે કઠોળ હેઠળનો કુલ વિસ્તાર વધ્યો છે. અને રોકડિયા પાકોમાં શેરડી, કપાસ, શણ હેઠળનો વિસ્તાર વધ્યો છે. હવે આપણે જાણીએ છીએ કે જે છે શેરડી, કપાસ, શણનો જે વિસ્તાર વધ્યો છે. અનાજ હેઠળના કુલ વિસ્તારના ટકા તરીકે ધાન્ય હેઠળનો કુલ વિસ્તાર ઘટ્યો છે. તેલીબિયા હેઠળનો વિસ્તાર ઘટ્યો છે. અને અનાજ હેઠળના કુલ વિસ્તારના ટકા તરીકે કઠોળ હેઠળનો કુલ વિસ્તાર વધ્યો છે. હવે તમે જુઓ, અહીંયા છે કઠોળ, અહીંયા છે તેલીબિયા. આ બેમાંથી જે છે કાં તો એક ખોટું છે કાં તો એક સાચું છે. તો આપણે ઓવરઓલ જોવા જઈએ તો એક સમય એવો હતો કે ભારતમાં જે છે તેલીબિયા અથવા તો કઠોળ જે છે, બરાબર, દાળ જે છે, તેલીબિયા, આ બંનેની જે છે ક્યાંક ને ક્યાંક કમી હતી. અને એટલા માટે આપણે જે છે નવા નવા પ્રોજેક્ટ લાયા, નવી નવી યોજનાઓ લાયા, અને ક્યાંક ને ક્યાંક જે છે કઠોળનો વિસ્તાર, તેલીબિયાનો વિસ્તાર આપણે શું કર્યો છે? વધાર્યો છે. અને એટલા માટે આ વિસ્તાર ઘટ્યો છે ને, આ ખોટું છે. તો તેલીબિયા હેઠળનો વિસ્તાર ઘટ્યો છે, આ ખોટું છે. તો ઓપ્શન નંબર જે છે બી જે છે અહીંયા ખોટું છે. બીજું એક ખાસ કે આપણે જો કઠોળની વાત કરીએ તો ભારત જે છે કઠોળના ઉત્પાદનમાં નંબર 1 છે. એ છતાં આપણે કઠોળ જે છે વિદેશથી આયાત કરવું પડે છે. તો વિચારો કે આપણે કેટલું કઠોળ ખાતા હોઈએ કે આપણે જે છે કઠોળને વિદેશથી આયાત કરવું પડે છે. નંબર 1 ઉત્પાદક છીએ આપણે, બરાબર, તે છતાં કન્ઝપ્શનમાં પણ નંબર 1 છીએ, એટલે બહારથી લાવવું પડે. સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ ભારતીય અર્થતંત્ર અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આ જે છે 11મા ધોરણનું જે છે પુસ્તક છે ઇકોનોમીનું, એની અંદર સરસ મજાનું આખું ચેપ્ટર આપેલું છે. તો આર્થિક જે છે અહીંયા વાત કરવામાં આવી છે કે અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 3% દરે વૃદ્ધિ પામી રહ્યું હતું. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર ખૂબ ઊંચો હતો. જો તમે એ પર્ટિક્યુલર ચેપ્ટર વાંચ્યું હોય તો તેમાં બધું જ લખેલું છે કે ભાઈ અંગ્રેજોના સમયમાં શું હતું, એના પહેલાના સમયમાં શું હતું, ત્યારે આપણો ગોલ્ડન સમય હતો, પછી પાછા જે છે એવો સમય આવ્યો કે જ્યાં 1%થી જે છે 1.5%ની વૃદ્ધિ આવી. અને એટલા માટે 3% તો બહુ બધું કહેવાય, એટલે આટલું તો હતું નહીં, અને 1%ની માંડ વૃદ્ધિ હતી. અને બીજું કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર પણ જે છે ખૂબ જ ઓછા હતા. તો આ સાચું છે. એટલે અહીંયા વિધાન આપણું કયું આવશે? વિધાન આવશે ફક્ત 2. કયું વિધાન આવશે? ફક્ત 2. 1981 થી ભારતના વિદેશ વેપારના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? ધ્યાન આપજો, 1981 લખ્યું છે, 91 નથી લખ્યું. નિકાસ અને આયાત કરાયેલ વસ્તુના સ્વરૂપમાં વિવિધતા આવી છે. નિકાસ અને આયાત કરેલ વસ્તુ સેવાના મૂલ્યમાં વધારો થયો છે. સામાન્ય રીતે વેપાર ખાતામાં ખાધ રહી છે. સમયાંતરે આપણા વેપારી ભાગીદારો ઘટ્યા છે અને મોટા ભાગે એશિયા અને યુરોપમાં જે છે કેન્દ્રિત છે. પહેલી વસ્તુ તો અહીંયા જે છે, બરાબર, એ 81 લખ્યું છે, 91 લખ્યું, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણને જે છે વર્તમાનની સ્થિતિની વાત કરીએ, શું લખ્યું છે? આ પછીના સમયમાં ભારતમાં શું ખોટું છે? હવે આપણે જે છે ને ભારતે જે છે જ્યારે એલપીજી રિફોર્મ કર્યા ત્યાર પછી આપણે ઓલરેડી દુનિયાના ઘણા દેશો સાથે વ્યાપાર કર્યો છે. તો આપણા વેપારી ભાગીદારો જે છે વધ્યા છે, ઓબ્વિયસલી છે ને, વધ્યા છે. ઘણા બધા દેશો સાથે વ્યાપાર કરીએ છીએ. અને હવે આપણો વેપાર કેવો છે? ડાયવર્સિફાય છે, એટલે કે ફક્ત એશિયા અને યુરોપમાં જ કેન્દ્રિત નથી. આપણે આફ્રિકામાં પણ જે છે, ઇવન આફ્રિકાના અમુક દેશોમાં તો ભારતના 2 વ્હીલર માર્કેટ જે છે જબરજસ્ત ચાલે છે. ત્યાં ભારતની જ બાઇકો તમને જોવા મળે. તેનો મતલબ છે કે ભારતે જે છે પોતાનો વેપાર જે છે બીજા દેશોમાં પણ વિકસાયો છે.
અને એટલા માટે જે છે ફક્ત યુરોપમાં કેન્દ્રિત છે, ખોટું છે. આપણે એશિયામાં પણ વ્યાપાર કરીએ, યુરોપમાં, આફ્રિકામાં, અમેરિકામાં, બધા પણ આપણે બધી જગ્યા પર આપણે વ્યાપાર થાય છે. તો આ જે છે ઓપ્શન ડી અહીંયા ખોટું છે. બાકીના ઓપ્શન પણ વાંચો કે નિકાસ અને આયાત કરેલ વસ્તુના સ્વરૂપમાં વિવિધતા આવી છે. પહેલા ફક્ત અમુક જ પ્રકારની વસ્તુ આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા, હવે તો બધા પ્રકારની વસ્તુઓ, બરાબર, બધા પ્રકારની વસ્તુ, કેટલી વિવિધતા છે. બીજું કે નિકાસ આયાત કરેલા વસ્તુને સેવાના મૂલ્યમાં પણ વધારો થયો છે, હવે ભાવ તો વધે જ ને. બીજું કે સામાન્ય રીતે વેપાર ખાધમાં જે છે ખાધ રહી છે. વેપારની અંદર એક ટ્રેડ ડેફિસિટ છે આપણી, આપણે જેટલું જે છે ખરીદીએ છીએ ને એના કરતાં જે છે ઓછું વેચીએ છીએ, એટલે કે ઓવરઓલ જે છે આપણા ઇમ્પોર્ટ વધારે છે, એક્સપોર્ટ ઓછા છે. ડન. બહુ જ સરસ ક્વેશ્ચન છે આ, સમજવા જેવો છે કે હાલમાં ભારતીય રૂપિયો ચાલુ ખાતા ઉપર સંપૂર્ણ રીતે પરિવર્તિત છે, પરંતુ મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તિત છે. એવો અભિપ્રાય છે કે મૂડી ખાતા પર પણ રૂપિયાને સંપૂર્ણપણે પરિવર્તિત બનાવવો જોઈએ. આવા પગલા નીચેનામાંથી કયા સંભવિત ફાયદા થાય? પહેલા તો આપણે રૂપિયો પરિવર્તિતનો મતલબ શું? આ માનો કે આપણો દેશ છે, બહારથી જે છે કોઈ વસ્તુ જે છે આપણે ખરીદીએ અથવા તો વેચીએ, એનો મતલબ કે આપણે જ્યારે ઇમ્પોર્ટ કરીએ, એક્સપોર્ટ કરીએ, તો આ જે છે આપણા બધું ચાલુ ખાતામાં આવે. એનો મતલબ કે ભારતનો વ્યાપારી વિદેશમાં કોઈ વસ્તુ વેચશે તો એને ડોલરમાં પૈસા મળશે, એ ડોલરને પૂરેપૂરા રૂપિયામાં કન્વર્ટ કરાવી શકશે. અને માનો કે જે છે અહીંયાથી કોઈ વસ્તુ ખરીદે છે ને એ રૂપિયામાં ચૂકવે છે તો એને ડોલરમાં કન્વર્ટ કરાવી શકે, તો એને કહેવાય ચાલુ ખાતાની અંદર 100% જે છે કન્વર્ટિબિલિટી કહેવાય, 100%. પણ જ્યારે કોઈ જે છે ભારતનો વ્યક્તિ વિદેશમાં પૈસા રોકાણ કરવા માંગે, અથવા તો જે છે વિદેશનો વ્યક્તિ ભારતમાં રોકાણ કરવા માંગે અને ગમે ત્યારે ભારતમાંથી રૂપિયા જે છે લઈ જઈ શકે, રૂપિયા લાવી શકે એવું નથી ને. અને એટલા માટે આપણે જે છે જે આપણું મૂડી ખાતું છે, કેપિટલ એકાઉન્ટ છે, આ કેપિટલ એકાઉન્ટ ઉપર આપણે કેપ મૂકેલી હોય, એક લિમિટ મૂકેલી હોય કે 100% જે છે આપણે કન્વર્ટિબિલિટી નથી આપતા, અમુક લિમિટો રાખી છે. અને આપણું કારણ એ પણ છે કે ભાઈ આપણું હજુ મેચ્યોર માર્કેટ નથી, તો ક્યારેક ગ્લોબલ શોક આવે તો ભારતનું માર્કેટ જે છે અચાનક ગબડી જાય. જેમ કે જે વખતે એક સમય એવો હતો કે જ્યાં સાઉથ ઇસ્ટ એશિયન દેશો જે છે એમની સાથે આવી હાલત થઈ હતી. પણ એક્સપર્ટોનું એવું માનવું છે કે આપણે મૂડી ખાતું જે છે એને 100% જે છે કન્વર્ટેબલ કરી દેવું જોઈએ, જેનાથી લાભ શું થાય કે ભાઈ વિદેશી મૂડી રોકાણ જે છે આકર્ષવામાં મદદ થાય. કેમ? કેમ કે એમને જો બહારના જે ઇન્વેસ્ટર એમને છૂટ હોય તો એ ગમે ત્યારે આવી શકે, ગમે ત્યારે જઈ શકે, જેનાથી આપણી ઝડપી આર્થિક વૃદ્ધિ પોસિબલ થાય. બીજું કે જે આપણા ફાઇનાન્શિયલ માર્કેટ છે એમાં જે છે વધારાની તરલતા આવે, લિક્વિડિટી આવે, કેમ કે ઘણા બધા લોકો રોકાણ કરશે પછી જે છે પાછા એ જઈ શકે. અને બીજું કે પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો થાય. હવે પૈસા આવે જાય એનાથી જે છે આપણા જે છે અહીંયા જે કનુભાઈ મનુભાઈ બેઠા હશે એમને સીધી અસર તો થાય નહીં, તો પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો એ આના સાથે રિલેટેડ નથી. તો એ અને બી જે છે આના સાથે સીધું રિલેટેડ છે કે ભાઈ માર્કેટોમાં જે છે લિક્વિડિટી વધે, અને બીજું કારણ કે ભાઈ ભારતની અંદર મૂડીનો પ્રવાહ આવે, જેથી કરીને જે છે વૃદ્ધિ થવાની પોસિબિલિટી છે. આરબીઆઈ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આરબીઆઈના ગવર્નર આરબીઆઈ એક્ટમાંથી તેમની સત્તા પ્રાપ્ત કરે છે, તો ઓબ્વિયસલી છે આરબીઆઈ એક્ટમાંથી એમને સત્તા મળે છે. તો આરબીઆઈના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે છે, એ પણ બિલકુલ સાચું છે. હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે અને ટોટલ કેટલા ડેપ્યુટી ગવર્નર હોય છે, અને હમણાં જે છે જે નવા ડેપ્યુટી ગવર્નર નિમવામાં આવ્યા છે એમનું નામ શું છે, આ તમારે કમેન્ટ કરવાની છે. તો અહીંયા આપેલા બંને બે વાક્યો બિલકુલ સાચા છે. આ પણ સરસ ક્વેશ્ચન છે ભારતની કૃષિ નિકાસ અને આયાત અંગે, કે ભારત કૃષિ પેદાશોનો ચોખ્ખો નિકાસકાર છે અને નિકાસનું મૂલ્ય સતત આયાત કરતા વધતું રહ્યું છે. હવે અહીંયા ચોખ્ખો નિકાસકારનો મતલબ એવો ના થાય કે ભાઈ ફક્ત આપણે નિકાસ જ કરીએ છીએ, આયાત નથી કરતા. ચોખ્ખો મતલબ થાય કે આપણે ઓવરઓલ જેટલું ખરીદીએ છીએ એના કરતાં વધારે જે છે વેચીએ છીએ, એટલે આપણે ચોખ્ખી જે છે નિકાસ કરીએ છીએ. આ બિલકુલ સાચું છે. અને સમય સમય પર જે છે આપણી નિકાસનું મૂલ્ય સતત આયાત કરતા વધતું રહ્યું છે. આપણે જે છે થોડા સમય પહેલા રેકોર્ડ 50 બિલિયનનો બનાવેલો છે રેકોર્ડ. પછી ભારતની કૃષિ આયાતમાં બે પેદાશો મુખ્યત્વે છે. હવે આ આયાતની વાત છે. બહારથી આપણે શું ખરીદીએ છીએ, તો બહારથી આપણે ખાદ્ય તેલ ખરીદીએ છીએ જે પામ ઓઇલના સ્વરૂપમાં છે આજકાલ. અને બીજું કે મેં તમને ક્યારનું પણ કીધું છે કે આપણે જે છે ભારતમાં કઠોળનું ઉત્પાદન ખૂબ કરીએ છીએ, પણ કન્ઝમ્પશન એટલું છે કે કઠોળ આપણે ખરીદવા પડે છે. તો આ પણ જે છે બરાબર બિલકુલ સાચું છે. એટલા માટે પહેલું અને બીજું અહીંયા આપેલા જે છે બંને બે વાક્યો બિલકુલ સાચા છે. પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે. આ ક્વેશ્ચન જુઓ કે ભારતમાં હરિયાળી ક્રાંતિની અસરોના સંદર્ભમાં કયું ખોટું છે. નિર્વાહ ખેતીથી વાણિજ્ય ખેતી તરફ એક સ્પષ્ટ પરિવર્તન આવ્યું છે. પહેલા લોકો પોતાનું જે છે જીવન ચલાવવા માટે જ ખેતી કરતા, કેમ કે આધુનિકતા નહોતી, ના સારા બિયારણ હતા, ના સિંચાઈની પૂરતી સુવિધાઓ હતી, ના જે છે કોઈ ખાતરો હતા. તો એના કારણે ગ્રીન રિવોલ્યુશન આવ્યા પછી આપણી ખેતી જે છે વાણિજ્ય ખેતી તરફ જવાનું ચાલુ થયું. વાવેતર વિસ્તારમાં વધારો થયો, હા એ પણ બિલકુલ સાચું છે. ભારતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી, આ તો બિલકુલ જે છે આનો ઓબ્જેક્ટિવ જ હતો
કે આપણે જે વિદેશથી જે છે સડેલું અનાજ ખાવું પડતું એના બદલે અત્યારે આપણે વિદેશને ખવડાવીએ છીએ. અને છેલ્લે કે હરિયાળી ક્રાંતિથી બધા પ્રદેશોને ખેડૂતોને સમાન રીતે ફાયદો થયો છે, આ ખોટું છે. આ જ એનો ગેરલાભ છે કે અમુક વિસ્તારોમાં જે છે ગ્રીન રેવોલ્યુશન સફળ રહ્યું, જેમ કે પંજાબ, હરિયાણા, યુપી આ બધા વિસ્તારોમાં ફાયદો થયો અમુક ખેડૂતોને. જ્યારે દક્ષિણના રાજ્યોમાં અમુક જગ્યા પર, અમુક મહારાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્યપ્રદેશના વિસ્તારો હોય, તો ત્યાં જે છે જે ખેડૂતો નાના હતા, જે ક્યાંક ને ક્યાંક મિકેનાઇઝેશન નહોતા કરી શકતા, મોટો ખર્ચો નહોતા કરી શકતા, એમને જે છે મોટા પાયે નુકસાન પણ થયું છે. એટલા માટે સમાન રીતે ફાયદો થયો છે, આ ખોટું છે. તો ઓપ્શન નંબર ડી જે છે આ ક્વેશ્ચનનો આપણો સાચો જવાબ બને, ઓપ્શન નંબર ડી. 1950 થી 1990 દરમિયાન ઔદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. શું કહેવામાં આવ્યું છે? ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. હવે આ વાત કોની થઈ રહી છે? કયા સમયગાળાની? 50 થી 90 સુધી. તો એ સમય દરમિયાન આપણે જાહેર ક્ષેત્રના એકમો, જેને આપણે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કહીએ છીએ, PSU, તો એના ઉપર આપણો ભાર હતો, તો એમને મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. બીજું કે સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાના હતા. તો આપણા ઉદ્યોગોને બચાવવા માટે આપણે જે છે ક્યાંક ને ક્યાંક વધારે પડતી ડ્યુટી લગાવી દેતા. આજકાલ જે છે બીજા એક રાષ્ટ્રપતિ ડ્યુટી લગાવે છે તો આપણને દુઃખ થાય છે, પણ આપણે પણ આ કામ વર્ષો પહેલા ઘણા કર્યા છે. તો સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવા માટે વિદેશી જે છે કંપનીઓ પર આપણે વધારે ને વધારે જે છે ટેક્સ લગાવતા, ભારતના માર્કેટનો એક્સેસ નહોતા આપતા, એ પણ સાચું છે. અને બીજું કે ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ નિકાસ પ્રોત્સાહન હતું. ના, આપણે જે છે નિકાસ કરવાની વાત નહોતી. આપણું તો શું હતું ભાઈ, આપણી જે છે જરૂરિયાતો પૂરી થાય, આપણા દેશનો વિકાસ થાય. એટલા માટે ઓપ્શન નંબર 2 જે છે ખોટું છે. તો પહેલું અને ત્રીજું સાચું છે. તો પહેલું અને ત્રીજું સાચું છે. આપણો આર્થિક રીતે જે છે આપણે સદ્ધરતા પ્રાપ્ત કરીએ એ આપણો ઓબ્જેક્ટિવ હતો, નિકાસ આપણું કેન્દ્ર બિંદુ નહોતું. સરસ ક્વેશ્ચન છે કે ખાનગીકરણ એ જાહેર માલિકીની સાહસની માલિકી અથવા તો સંચાલનમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે. ખાનગીકરણ બાજુમાં લખ્યું છે ડિસઇન્વેસ્ટમેન્ટ, એટલે જાહેર ક્ષેત્રના સાહસોની સરકારી શેર મૂડી ખાનગી રોકાણકારને વેચવી ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે. અને ત્રીજું છે ખાનગીકરણ, બાજુમાં લખ્યું છે ડિસઇન્વેસ્ટમેન્ટ, એ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને રાજકોષીય ખાતનું સંચાલન કરવા માટેનું એક નીતિગત સાધન છે. સૌથી પહેલી તો વાત કરીએ આપણે ખાનગીકરણની. તો ખાનગીકરણ જે છે જાહેર માલિકીના સાહસની માલિકી અથવા સંચાલનમાં ખાનગી ક્ષેત્રને આપણે સામેલ કરીએ છીએ, તો એ બિલકુલ સાચું છે. બીજું લખ્યું છે કે ખાનગીકરણ, અહીંયા લખવું જોઈએ તો વિનિવેશ, બરાબર. તો વિનિવેશનો મતલબ જે છે કે સરકાર પોતાની હિસ્સેદારી ઓછી કરે. જાહેર ક્ષેત્રના સાહસોમાં સરકારની શેર મૂડી ખાનગી રોકાણકારને વેચવી ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે. અને છેલ્લે કે ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને રાજકોષીય ખાધનું સંચાલન કરવા માટેનું એક નીતિગત સાધન છે. રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિસિટમાં શું થાય કે જ્યારે પણ સરકાર પાસે જે છે ખર્ચા વધારે હોય, આવક ઓછી હોય, તો સરકાર ક્યાંક ને ક્યાંકથી પૈસા લાવશે. તો સરકાર પાસે એક રસ્તો એ પણ છે કે સરકાર પોતાના એસેટ વેચે, કંપનીઓ વેચે, જેને આપણે વિનિવેશ કહીએ છીએ. તો ડિસઇન્વેસ્ટમેન્ટથી જે પૈસા આવશે એ એના મૂડી ખાતામાં જશે. તો એનાથી જે છે સરકારનું દેવું ઘટે, રાજકોષીય ખાધ ઘટે, તો એનું સંચાલન પણ પોસિબલ છે. એટલા માટે પહેલું, બીજું અને ત્રીજું અહીંયા આપેલા 3 વાક્યો બિલકુલ સાચા છે. 3 વાક્યો બિલકુલ સાચા છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કૃષિ માર્કેટિંગમાં ખેડૂતો દ્વારા પાકની લણણી અને અંતિમ વેચાણ વચ્ચેની બધી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક બેન્કિંગની શરૂઆત વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણથી થઈ. લઘુત્તમ ટેકાના ભાવ નીતિ હેઠળ ખેડૂતોને ખુલ્લા બજારમાં MSP કરતાં વધુ કિંમતે તેમની પેદાશ વેચવાની મંજૂરી નથી. અને કૃષિ વૈવિધ્યકરણનો અર્થ એ છે કે ખેતરના કેટલાક ઉત્પાદકો સંસાધનને નવી પ્રવૃત્તિઓમાં અથવા નવા પાકોમાં પુનઃ ફાળવણી કરવી. હવે આ જે છે ક્વેશ્ચન એટલો મસ્ત મજાનો છે કે સીધો જવાબ આવે. MSP નો મતલબ શું થાય? MSP આપણે સરકાર કેમ આપે? સરકાર ટેકો આપે કે જો તમને બજારમાં બરાબર છેલ્લે અમુક ભાવ ના મળે તો અમે જે છે તમારી પાસેથી ખરીદશું. એનો મતલબ છે કે ખેડૂતને ઉપર ગમે તેટલા પર વેચવાની છૂટ છે, પણ જ્યારે એનો ભાવ તળિયે આવી જાય તો સરકાર કહેશે કે ભાઈ અમે તમને ટેકો આપીએ છીએ, બરાબર. એટલા માટે એને ટેકાના ભાવ કહેવાય. તો ટેકાના ભાવ એક એવા ભાવ હશે કે જ્યાં સરકાર એક મિનિમમ ગેરંટી આપે કે આટલા ભાવે તો અમે તમારી પાસેથી ખરીદી જ લઈશું, એનાથી બજારમાં વધારે હશે તો બજારમાં વેચો. અને એટલા માટે જે છે MSP કરતાં જે છે વધારે ભાવે કિંમતે જે છે વેચવાની મંજૂરી નથી, એ તો બિલકુલ ખોટું છે, બરાબર. એટલા માટે આ જે છે વાક્ય આપણું ખોટું છે. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બનશે, કેમ કે આપણે ખોટું જ વાક્ય શોધવાનું છે. તો ઓપ્શન નંબર સી જે છે એ બિલકુલ જે છે ખોટું છે. તો આ કોન્સેપ્ટ આના પર આધારિત હતો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંગે તમને અહીંયા વાક્યો આપેલા છે કે આ યોજના પાકોની સાંકડી શ્રેણીને આવરી લે છે, જેમાં ફક્ત ખાદ્યાન્ન અને વાવેતર પાકો સામેલ છે, પરંતુ રોકડિયા પાકો નહીં.
ઇવન જે છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાત કરીએ તો એ રવિ પાક માટે, ખરીફ સિઝન માટે અને ઇવન જે છે જે બાગાયતી પાકો છે એને પણ આપણે સામેલ કરીએ છીએ, તો રોકડિયા પાકને સામેલ નથી કરતું, આ તો ખોટું છે. અને બીજું કે આ કેવી યોજના છે? સ્વૈચ્છિક યોજના છે. રાજ્યને જોડાવવું હોય તો જોડાય. જેમ કે ગુજરાત સરકાર જે છે થોડા વર્ષો પહેલા આમાંથી બહાર નીકળ્યું હતું, કેમ કે એને પોતાની એક અલગથી યોજના લાવી એકાદ 2 વર્ષ માટે. તો એટલા માટે આ યોજના કેવી છે? સ્વૈચ્છિક છે. અમુક રાજ્યો આને અપનાવતા નથી. તો કેમ કે આ યોજના સ્વૈચ્છિક છે, તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો. એટલે અહીંયા ઓપ્શન નંબર જે છે બી જે છે બિલકુલ સાચું છે. હવે તમારે કમેન્ટ કરવાની છે કે આનું પ્રીમિયમ રવિ પાક માટે કેટલું હોય છે, ખરીફ માટે કેટલું હોય છે અને બાગાયતી તથા રોકડિયા પાક માટે કેટલું હોય છે. બાગાયતી માટે 5% ને, તો ખરીફ અને રવિ માટે કેટલું છે? કમેન્ટ કરો. ચલો, આ સરસ ક્વેશ્ચન છે. તમને અહીંયા આપેલું છે કુલ રાષ્ટ્રીય પેદાશ અને બાજુમાં લખ્યું છે કુલ આંતરિક પેદાશ પ્લસ વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક. મેં ઘણી વાર આવું સમજાવ્યું છે કે ભાઈ આપણે જ્યારે જીએનપી ની વાત કરતા હોય તો આપણી જે જીડીપી છે, દેશમાંથી પ્રાપ્ત થતી આવક પ્લસ ઇન્કમ ફ્રોમ એબ્રોડ, આપણે આવું લખીએ છીએ. એટલે કે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક, ઇન્કમ ફ્રોમ એબ્રોડ. હવે જુઓ, જીડીપી કરતા જીએનપી ત્યારે વધારે હોય, જીડીપી કરતા જીએનપી ત્યારે વધારે હોય જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય. હવે વિચારો કે આ જ આવક ઋણમાં હોય તો આ તો જીડીપીમાંથી માઇનસ થશે અને કોઈ વસ્તુમાંથી કોઈ માઇનસ થાય તો આ વસ્તુ જે છે જીડીપી મોટી રહેશે ખરા? તો આ જે છે ઉલટાનું જે છે જીડીપી જે છે એ મોટું થઈ જશે. કોના કરતા? જીએનપી કરતા. અને ભારત કરતા ગુજરાત મોટું થઈ જાય. એટલા માટે અહીંયા શું હોવું જોઈએ કે જ્યારે જીડીપી કરતા જીએનપી ત્યારે જ વધારે હોય જ્યારે વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક જે છે એ પ્લસમાં હોય, ધનમાં હોય. ભારતના કિસ્સામાં શું છે? વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક જે છે ઓછી છે અને એના કારણે આપણી જીડીપી જે છે એ જીએનપી કરતા વધારે છે. એટલા માટે આપણે કોઈ જગ્યાએ જીએનપી નથી સાંભળતા. ભારત માટે જીડીપીનો કોન્સેપ્ટ વધારે જે છે લોકપ્રિય છે. કેમ કે આપણે વિદેશમાંથી જે 3 અલગ અલગ જગ્યાએથી આવક પ્રાપ્ત થાય ને, રેમિટન્સના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય છે, લોનના સ્વરૂપની વાત કરીએ અથવા તો જે છે ગ્રાન્ટના સ્વરૂપમાં વાત કરીએ, તો ઓવરઓલ ભારત જે છે રેમિટન્સમાં પ્લસમાં છે, બાકીના બધામાં નેગેટિવ છે. તો ઓવરઓલ ભારતનું જે છે ઇન્કમ ફ્રોમ એબ્રોડ નેગેટિવ છે. તો અહીંયા આન્સર શું આવશે કે પહેલું તો બિલકુલ સાચું છે પરંતુ બીજું ખોટું છે. એટલે ફક્ત એક આનો આન્સર આવશે, ઓપ્શન નંબર એ. એફઆઈઆઈ અને એફડીઆઈ નો જે છે ફરક તમને અહીંયા પૂછ્યો છે અને 4 વાક્યો છે. પહેલા તો જે છે બરાબર કે એફડીઆઈ ટૂંકા ગાળા માટે છે જ્યારે એફઆઈઆઈ લાંબા ગાળા માટે છે. તો એફડીઆઈ ટૂંકા ગાળા માટે ભાઈ ના, આ ખોટું છે ને. એફડીઆઈ જે છે એ સીધે સીધું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે જે ભારતમાં લાંબા ગાળા માટે હોય. બરાબર, અહીંયા ભારતમાં માનો કે એમેઝોન કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપે છે તો એ જલ્દી નીકળે નહીં, એ લાંબા ગાળા માટે હશે. જ્યારે એફઆઈઆઈ જે છે માર્કેટ આજે પડ્યું કાલે ગાયબ અને રોજ ન્યૂઝમાં આવે 2000 કરોડ વેચ્યા, 5000 કરોડ વેચ્યા, તો એ જે છે ટૂંકા ગાળા માટે છે. તો પહેલું વાક્ય તો ખોટું છે. બીજું કે એફડીઆઈ સંસ્થાકીય હોવું જોઈએ કે આ જે છે એફડીઆઈ સંસ્થાકીય છે જ્યારે એફઆઈ જે છે સંસ્થાકીય નથી, એ પણ ખોટું છે. બંને સંસ્થાકીય જ હોય. બીજું કે એફઆઈઆઈ જે છે યજમાન દેશમાં રોજગારીની તકો ઊભી કરે છે જ્યારે એફડીઆઈ કરતું નથી. આ પણ ઉલટું છે ને. એફડીઆઈ જે છે, માનો કે એફડીઆઈ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમેઝોન પોતાની કંપની ઊભી કરે ભારતમાં તો રોજગારી મળશે અને એટલા માટે જે છે એફડીઆઈ રોજગારી આપે છે, એફઆઈઆઈ નથી આપતું સીધું, તો એ પણ ખોટું છે. બીજું કે એફડીઆઈ નવી ટેકનોલોજી લાવે છે જ્યારે એફઆઈને યજમાન દેશમાં ટેકનોલોજી સાથે કોઈ લેવા દેવા નથી. એમેઝોન આવશે તો અહીંયા આખું જે માર્કેટ પ્લેસ ઊભું કર્યું છે અને નવી ટેકનોલોજી લાવ્યું છે અને આપણા માર્કેટની અંદર બીજા પ્લેયરો પણ એ ટેકનોલોજી અપનાવે છે, તો નવી ટેકનોલોજી ભારતમાં આવશે. જ્યારે એફઆઈ તો શું કરશે? રિલાયન્સમાં પૈસા નાખું, આમાં નાખું તો એ પૈસા જ નાખશે, એનાથી નવી ટેકનોલોજી સાથે કોઈ લેવા દેવા નથી. તો અહીંયા સાચું કયું છે? ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચું છે. બાકીના ઉપરના 3 જે છે ખોટા છે. ઓપ્શન નંબર ડી જે છે રાઈટ આન્સર. ડોલરની સરખામણીમાં રૂપિયાના મૂલ્યમાં વધારો થવા વિશે કયા વાક્યો સાચા છે? રૂપિયો નથી પડી રહ્યો, ડોલર વધી રહ્યો છે નહીં, આવું આવે છે ને ન્યૂઝમાં. ચલો હવે જે છે આપણે વાંચીએ કે ડોલરની સરખામણીમાં રૂપિયાના મૂલ્યમાં વધારો થવા વિશે કયું સાચું છે? જો વિદેશી હુંડિયામણ બજારમાં ડોલરની માંગ ડોલરના પુરવઠા કરતાં વધી જાય તો રૂપિયાનું મૂલ્ય વધશે. વિચારો કે અહીંયા શું લખ્યું છે કે ડોલરની માંગ વધે છે, ડોલરનો જ જથ્થો ઓછો છે, તો પછી રૂપિયાનું મૂલ્ય વધે? વિચારો તમે કે ડોલરની માંગ છે, ડોલરનો પુરવઠો નથી, તો કોની માંગ વધે? ડોલરની માંગ વધે, રૂપિયાનું મૂલ્ય તો ઘટે. બીજું છે રૂપિયાના મૂલ્યમાં વધારો થવાથી નિકાસ વધશે અને આયાત ઘટશે. હવે મેં પહેલા પણ કીધું છે કે જ્યારે પણ રૂપિયો જે છે આપણો રૂપિયો એનું મૂલ્ય ઘટે તો કોને ફાયદો થાય? માનો કે મેં જે છે $1 એક વસ્તુ બનાવી અને મને પહેલા 100 રૂપિયા મળતા હતા, હવે હું સેમ $1 વસ્તુ બનાવું છું પણ રૂપિયાનું મૂલ્ય ઘટવાથી મને હવે જે છે 150 રૂપિયા મળે, તો હું જો એક્સપોર્ટર હોઉં ને,
એક્સપોર્ટર હોય તો મને ફાયદો થાય. તો અહીંયા શું લખ્યું છે, રૂપિયાના મૂલ્યમાં વધારો થાય તો નિકાસ વધશે, આયાત ઘટશે. તો આ પણ જે છે બિલકુલ ખોટું છે. ખરેખર જે છે રૂપિયાનું મૂલ્ય વધે ને, મૂલ્ય વધવાનો મતલબ શું થાય, રૂપિયો મજબૂત થવો. અને જ્યાં રૂપિયો મજબૂત થાય તો એનાથી આપણી જે છે એક્સપોર્ટ ઘટે અને આપણી ઇમ્પોર્ટ વધે. અને એટલા માટે આ બંને બે વાક્યો જે છે કેવા છે, ખોટા છે. બંને બે જે છે ખોટા છે, એક પણ સાચું નથી. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાના પ્રોજેક્ટ લક્ષ્યાંકિત છે. સરકાર આમાંથી પૈસા લાવશે, આ જ કામ કરશે. બરાબર. બીજું છે નેશનલ મોડરેશન પાઇપલાઇન હેઠળ ગ્રીનફિલ્ડ જે અસ્કયામતો છે, એટલે કે અહીંયા ગ્રીન જે એસેટ છે, સરકારના ટૂંકમાં માલિકીના જે છે એસેટ જે છે એના મૂલ્યમાં વધારો કરવાનો ઈરાદો છે. ખરેખર તો જે છે આ મોનેટાઇઝેશન પાઇપલાઇન શું છે કે સરકાર પાસે કોઈ જૂનું જે છે એરપોર્ટ પડ્યું છે, સરકાર પાસે જૂનું કોઈ મેદાન પડ્યું છે, સરકારની કોઈ જૂની કંપની છે, તો સરકાર શું કરશે, આ જૂનું પડી રહ્યું છે ને તો ચલો બીજા લોકોને આપીએ, વેચીએ આને, બરાબર, ભાડે આપીએ કે જેથી આમાંથી પૈસા આવે. તો આ જે છે કેવા કહેવાશે, બ્રાઉન ફિલ્ડ કહેવાશે. આ ગ્રીન ફિલ્ડ ના કહેવાય, નવેસરથી થોડા બનાવ્યા છે. તો આ બધા જે છે ઓલરેડી જે છે બરાબર જૂના છે, તો એને આપણે વેચીને એમાંથી પૈસા, વેચવા મતલબ એને જે છે કોઈને કોઈ જગ્યાએ ભાડે આપીને એમાંથી આપણે જે છે ટૂંકમાં પૈસા કમાવે, એને મોનેટાઇઝેશન કહેવાય. બરાબર. દાખલા તરીકે જે છે હું યુટ્યુબ પર વિડીયો મૂકું અને પછી પાછળથી યુટ્યુબ પર કોઈ એડ આવે ને એમાંથી મને પૈસા આવે તો મેં મોનેટાઇઝેશન કર્યું કહેવાય. બરાબર. અને જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મને કંઈ મળે નહીં. તો સરકારને આમાંથી શું મળશે, પૈસા મળશે. અને એ પૈસાનો ઉપયોગ જે છે આપણે આર્થિક સામાજિક માળખાગત સુવિધાઓ માટે કરીશું. ક્લિયર છે. તો ગ્રીનફિલ્ડ નહીં આવે, આ બિલકુલ સાચું છે. એટલે કે એક ઓપ્શન સાચું છે, પહેલું વાક્ય સાચું છે, બીજું વાક્ય ખોટું છે. કુદરતી ગેસના ભંડાર મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા, આંધ્ર, તામિલ અને રાજસ્થાનમાં છે. તો કુદરતી ગેસની વાત કરીએ તો આપણે જે છે ગુજરાત તો આવે જ, મહારાષ્ટ્ર પણ આવે, રાજસ્થાન પણ આવે, આંધ્રપ્રદેશ પણ છે, ત્રિપુરા છે, તમિલનાડુ પણ છે. કુદરતી ગેસના ઉત્પાદનમાં જે છે જાહેર ક્ષેત્રના એકમોનું પ્રભુત્વ છે. તો ભારતમાં તમે જુઓ કે કુદરતી ગેસની અંદર જે કંપનીઓ છે બધી મોટાભાગની કંપનીઓ સરકારી છે, તો એમનું જે છે પ્રભુત્વ વધારે છે. તો એ પણ બિલકુલ સાચું છે. એટલે અહીંયા આપેલા જે છે બંને બે વાક્યો બિલકુલ સાચા છે, 1 અને 2 બંને. તમારે કમેન્ટ કરવાની છે કે સૌથી પહેલા પેટ્રોલિયમ ભારતમાં કઈ જગ્યા પરથી મળ્યું હતું. બરાબર. તો એ જે છે તમારે કમેન્ટ કરવાની છે.